ઘોડાની જેમ ગાડીને પણ લગાવ્યો લોગો. શાહપુરમાં મોટી બનાવી પશુઓ માટે મેડિકલ. ગાડીની ચાવીએ નવા પહેર્યા કપડા. સવારમાં હોટલે એકલો આવતો રહ્યો ગાડી લઈને અને હોટલની બે ભૂલી ગયો ચાવી ઘરે. પછી તો શું આજુબાજુનું કરવા માંડ્યો બહારનું કામ ગોઠવી નાખ્યા ટેબલ ને એના કરીને ઘસાપ. આઈ જા પપ્પા દુકાન ખોલીને તમને ખબર જ હોય શું કરવાનું હોય. પપ્પા મોઢે હતા પડીકા ટેંગડાવાના મારા બનાવવાના હતા ગરમા ગરમ બનાવીને ગાડી લઈને જવાનું થયું વિરમગામ. એકલો તો ના જાવ ગાડી લઈ પાછળ આવી ગયો તો કાળો અને ઝાપેથી લઈ લીધા સંજયભાઈ ને અને પછી તો ઝટકી વિરમગામમાં આવો શીખી ગયો હું ડ્રાઇવિંગ કરતો એટલે કોઈ એવું નહીં કે આવું કે હિતા તને ગાડી આવડી કે નહીં આવડી. આવડી જ જઈ હે વિરંગામ નું લાયસન્સ અને કંડક્ટર આજ હેલ્પર નવો ડ્રાઈવર નવો ગામે નવો લેવા આયેલા હતા ભજીયા બનાવવાનું બેસન ગાડી હોય એટલે જો આટલો થાય ફાયદો પણ કોક ટાઈમ હાલવું પડે. ચાલ કે લેવા આયા હતા ખજૂર ને લઈને બેસી ગયા ગાડીમાં. ગાડીને લઈને પોક્યા મેલડીનગર મતદાર કી શોપમાં. ત્યાં આપણા ગાડીની ચાવીના બદલાય કપડા. અને મિત્રો જો તમારે બાઇક કે ગાડીની ચાવી બનાવી હોય તો તમને અહીંયા તમામ પ્રકારની ચાવીઓ બનાવી આપવામાં આવશે. અને હા અહીંયા એક મસ્ત ઓફર પણ છે ચાલુ. ફટાફટ મોડું ના થાય એટલે પોકી જાવ હોટલે સામાન ઉતારીને નીકળી જાય શાહપુર બાજુ. આ બંને સાહેબોને મૂકવા. ગાડીને લગાવ્યો લોગો અને પશુઓનું મેડિકલ. કયા લોકેશન ઉપર આવેલું છે એ જાણીશું આપણે કાલે. બાકી આજ માટે આટલું. જય અંગ્રેજમાં જય હનુમાન દાદા.